વેલકમ બેક। તો વડોદરામાં જે દુર્ઘટના થઈ છે તેને લઈને અનેક સવાલ ઉઠી રહ્યા છે કે આખરે આ ઘટનામાં જવાબદાર કોણ, કારણ કે બેશરમ તંત્ર જાણે કે કોઈ શરમ ના હોય તે રીતે અનેક રજૂઆત કરવામાં આવી હતી, છતાં પણ કોઈ પણ પ્રકારનું ધ્યાન ન આપવામાં આવ્યું। સરકાર હવે તો જાગવું પડશે। હવે કેટલાના જીવ લેવાશે? ઝી 24 કલાકે સરકારનું ધ્યાન દોર્યું હતું। ઝી 24 કલાકે સરકારને કહ્યું હતું કે બ્રિજ બનાવો। આ બ્રિજ જર્જરિત હાલતમાં છે। ઝી 24 કલાકે સરકારને કહ્યું હતું કે આ બ્રિજ જર્જરિત છે, આ બ્રિજ ગમે ત્યારે તૂટી શકે છે, કંઈ પણ થઈ શકે છે, પરંતુ આ વાતની આ અહેવાલને ધ્યાનમાં ન લેવાયો। ઝી 24 કલાકે વારંવાર સરકારને કહ્યું હતું કે બ્રિજ બનાવો। બ્રિજ બનાવવાની જે અપીલ કરી હતી પણ એ વાતને ધ્યાનમાં ન લેવાયું। અધિકારીઓ હવે જોઈ લો કે શું થયું છે। સરકારે બ્રિજ પર રફુ કરી માત્ર થીગડા મારી અને સંતોષ માની લીધો હતો। તંત્રના પહેલા તો નફ્ફટ અધિકારીઓ હવે ક્યાં ગયા છે તે એક મોટો સવાલ છે। એ અધિકારીઓ કે જેને રજૂઆતો મળી હતી તે જ સમયે જો સમારકામ થયું હોય, નવો બ્રિજ બનાવી દીધો હોય તો આ દુર્ઘટના ન સર્જાય, અનેક લોકોના જીવ ન ગયા હોત। ઝી 24 કલાકે બતાવ્યું હતું કે કંઈક કરો આ વિશે। તો આ જર્જરિત બ્રિજની સ્થિતિ અંગે ઝી 24 કલાકે તંત્રનું ધ્યાન દોર્યું હતું। 2 વર્ષ પહેલા ઝી 24 કલાકે રિયાલિટી ચેક પણ કર્યું હતું। 26 એપ્રિલ 2023 રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું, તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું હતું। ઝી 24 કલાકે સ્થિતિ દર્શાવ્યા બાદ તંત્રએ માત્ર સમારકામ કરી અને સંતોષ માન્યો હતો। તે સમયે જો તંત્રએ સમયસર પગલાં લીધા હોત તો ઘટના ટાળી શકાઈ હોત, પરંતુ આ નગરોળ અને નફ્ફટ તંત્રને જાણે કે કંઈ જ દેખાતું નથી, કંઈ સંભળાતું નથી, તેઓ કદાચ કંઈ જોવા નથી માંગતા, એટલે જ આવી દુર્ઘટનાઓ બને છે અને પરિવારો ઉજળી જાય છે, પણ તંત્રને તો કંઈ ફેર નથી પડતો। હવે ક્યાં છે અધિકારીઓ જે આ ઘટનાને લઈને જવાબદાર છે, કારણ કે આ બ્રિજ જે જર્જરિત હતો માત્ર થીગડા મારવામાં આવ્યા હતા આ બ્રિજને। તો ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળા મારવા જેવો ઘાટ સર્જાયો છે। ઝી 24 કલાકના સવાલોનો મંત્રીજીએ ગોળ ગોળ જવાબ આપ્યો છે। ઝી 24 કલાકે ગંભીરા બ્રિજ મામલે રિયાલિટી ચેક કર્યું હતું। ઝી 24 કલાકે 2 વર્ષ પહેલા સરકારનું આ વિશે ધ્યાન દોર્યું હતું, ત્યારે મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું છે કે બ્રિજની મરામત કરાઈ હતી। મંત્રીજીનો જવાબ આ બનાવ વિશે આપ જોઈ શકો છો કે મંત્રીજીએ શું કહ્યું છે। કમનસીબે દુઃખદ બનાવ બન્યો છે। ઝી 24 કલાકના સવાલ બાદ સરકારે જર્જરિત બ્રિજોની યાદી બનાવી છે તેવો જવાબ આપી સંતોષ માની લીધો છે, પણ જેના જીવ ગયા છે તે પરિવારનું શું, તે લોકોનું શું કે જેને જીવ ગુમાવ્યો છે। નિર્દોષ લોકોના અવારનવાર જીવ લેવાય છે। 2 વર્ષ પહેલા ઝી 24 કલાકે આ જ બ્રિજનું રિયાલિટી ચેક કરેલું અને ત્યારે પણ ખામીઓ સામે આવેલી। આ બ્રિજની નિયમિત મેન્ટેનન્સ અને મરામત કરેલી હતી, પરંતુ આ કમનસીબ બનાવ અને ખૂબ દુઃખદ બનાવ બન્યો છે। મુખ્યમંત્રીશ્રીએ તો તમામ જે પણ કોઈ ટેકનિકલી ખામીવાળા અથવા તો જૂના બ્રિજો હોય તો એને રિયાલિટી ચેક કરવા માટે પણ કહ્યું છે, અને એ કર્યા પછી આ બ્રિજને નવો બ્રિજ બનાવવા માટેની એમને સંમતિ આપી। તો પાદરા બ્રિજ દુર્ઘટનામાં જે ઘટના બની છે, ગુજરાત માટે આજની સવાર વધુ એક દુર્ઘટનાના સમાચાર સાથે પડી છે। વહેલી સવારે વડોદરાના પાદરામાં આવેલો મુજપુરા ગંભીરા બ્રિજ વચ્ચેથી તૂટી ગયો અને સાથે બ્રિજ પરથી પસાર થઈ રહેલા લોકો વાહનો સાથે મહીસાગર નદીમાં પડ્યા અને આ દુર્ઘટનામાં 3 લોકોએ જીવ ગુમાવ્યા છે, કેટલાકને ઈજા થઈ છે, લોકોનો હજુ પત્તો નથી અને શોધખોળ ચાલુ છે, રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે।